કાંડમાં જયેશ ભટ્ટીના પરિવારનો માળો વિખેરાયો। કેમિકલ યુક્ત દારૂ પીધા બાદ જયેશ ભટ્ટીનું મોત નીપજ્યું હતું। પત્ની દિશાબેને પતિ ગુમાવ્યો। બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। પરિવારજનોનો ભારે આક્રંદ સાથે મૃતકને વિદાય આપી। મૃતકના પરિવારજનોએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે। દારૂબંધીનો અમલ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની તેમણે માંગણી કરી। મારા દીકરાના દીકરો 36 વર્ષનો એક્સપાયર થઈ ગયો લઠ્ઠાકાંડમાં। એના 3 વર્ષની બેબી છે અને 5 મહિનાનો દીકરો છે। અમે એનેથી બહુ રુદનથી અમે અંદર ઝેપટાઈ ગયા છીએ। સરકાર પાસે યોગ્ય માગણી કરીએ છીએ કે એને કડકમાં કડક સજા દેવામાં આવે। જે છે એને એ લોકોને કડકમાં કડક સજા દેવામાં આવે। મારો સગો નાનો ભાઈ થાય છે જયેશ જીતુભાઈ ભટ્ટી, જેમની ઉંમર છે 37 યર્સ। હવે એમને એક 3 વર્ષની બેબી છે અને 6 મહિનાનો બાબો છે। હવે આજે એના ઘરમાં એટલું સંકટ આવી ગયું છે, આનું જવાબદાર કોણ? સરકાર આનો કોઈ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કેમ કે આ લઠ્ઠાકાંડમાં સરકારને કાયમી કરીને આરોપીને કડકમાં કડક સજા દેવી જોઈએ। મૃતક છે એ મારા જમાઈ થાય છે જયેશભાઈ ભટ્ટી। આ જે સરકાર જે ધ્યાન નથી આપતી એના હિસાબે આ દારૂબંધી બધે શરૂ છે। ઈ વસ્તુના હિસાબે અમારા જમાઈનો જીવ ગયો છે। અમે 500 માણસોએ બચાવવાની એમને પૂરતી કોશિશ કરી, પણ છતાં એમનો જીવ બચ્યો નથી। મારી દીકરી દિશા જયેશભાઈ ભટ્ટી, એના 2 બાળકો છે। એક બેબી છે મિહિકા, એ 3 વર્ષની, અને બાબો છે પ્રથમ, એ 6 મહિનાનો। હવે એનું કોણ? અને સરકાર આ બધી છૂટ આપે છે ત્યારે આ બધી તકલીફ ઊભી થાય છે ને।